પૂજાબાસી, મેં સરગમનું એવું તો શું બગાડ્યું છે કે જાણી જોઈને મને દુઃખ પહોંચાડે છે? ના રેવા, તને ગેરસમજણ થઈ છે, એવું કંઈ જ નથી. આટલું બધું થયા પછી પણ એ મારા રૂમમાં આવીને મને એમ કહે છે મારે મારા સમીરને ભૂલી જવો જોઈએ. ના બેટા, એ તને આશ્વાસન આપવા આવી હશે, પણ જે વ્યક્તિથી આપણને એક વખત ખોટું લાગે છે ને, એનાથી આપણને આ જીવન ખોટું લાગે છે. જો બેટા, આપણે અલગ એંગલથી પણ વિચારવું જોઈએ. હું તો બસ તને એટલું જ કહીશ. એટલે તમે કહેવા શું માંગો છો? હું તો મારા સંદર્ભમાં કહી રહી છું, પણ તું ધ્વનિતના વર્તન વિશે ચિંતિત છે ને? સરગમ, પોતાના માણસને પોતાનું બનાવતા રહેવું પડે છે. સંબંધ બાંધવો ખૂબ જ સહેલો છે, પણ એને નિભાવવો એટલો જ અઘરો છે. અને એટલે જ સંબંધને નિભાવવા માટે પ્રયત્નો કરતા રહેવું જરૂરી છે. પણ હું એવું શું કરું, મને કંઈ જ સમજાતું નથી. સરગમ, તું ધ્વનિતને પ્રેમ કરે છે, ખૂબ જ સારી વાત છે, પણ આ ઘરમાં જવાન જોત છોકરી પણ રહે છે. પણ હું તો હવે કંઈ વિચારી પણ ના શકું. વિશ્વાસ રાખવો ખૂબ જ સારી વાત છે, પણ અતિશય વિશ્વાસ રાખવો એ માણસ માત્રને ડૂબાડવાનું જ કામ કરે છે. એના માટે મારું જ ઉદાહરણ લઈ લે ને. તને ચિરાગના પપ્પાનો કિસ્સો તો યાદ જ હશે ને? એટલે જ પોતાના માણસને પોતાના બનાવતા રહેવું પડે છે. એના માટે પ્રયત્નો કરતા રહેવું પડે છે. સરગમ, તો હવે હું શું કરું? તને એક આઈડિયા આપું છું. આપણા ઘરમાં છેલ્લા કેટલા સમયથી કોઈ જ સેલિબ્રેશન થયું નથી, અને ધ્વનિતને પણ મ્યુઝિક અને ડાન્સિંગ ગમે છે ને. આપણા ઘરમાં હમણાંથી બધા ટેન્શનમાં જીવીએ છીએ, તો આપણે એક ટેરેસ પાર્ટીનું અરેન્જમેન્ટ કરીએ તો આપણે બધા જ એમાં એન્જોય કરીશું. હા, તમારી વાત સાચી છે. હું મોટી બાને પૂછીને હમણાં તૈયારી શરૂ કરું છું. હું તમારી રીતે કોઈ પણ રીતે ગુમાવવા નથી માંગતી. તું ચિંતા નહીં કર, હું મોટી બા સાથે વાત કરી લઉં છું. તું ખાલી ટેરેસની સાફ સફાઈ અને અરેન્જમેન્ટનું જોઈ લેજે. ઠીક છે. શું થયું? ઇઝ એવરીથિંગ ઓકે? હા હા, બધું ઓકે છે, કંઈ જ નથી થયું. કંઈ જ નથી થયું તો પછી આમ હાથ ઊંચો કરીને કેમ ઊભા હતા? એટલે શું વિચારતા હતા? હા, ના ના, આ તો થોડી વાર પહેલા જે બન્યું ને, બસ એ યાદ આવી ગયું, એટલે એમ જ હાથ જોતો. અચ્છા, એવું તો શું બન્યું? મને પણ કહો. અરે નહીં, એવી કોઈ ખાસ વાત નથી. ખાસ વાત છે કે નહીં એ હું ડિસાઈડ કરીશ, તમે મને કહો. તને ખબર છે મને રેવાએ કઈ રીતે બચાવ્યો? તું જેવું વિચારે છે એવું કઈ જ નથી. ચિરાગભાઈ, ક્યાંક એવું તો નથી ને કે એના કારણે તમે એના પ્રેમમાં પડી ગયા હો? ના ના, તો નહીં, હું પ્રેમમાં તો નથી પડ્યો, પણ હા, એનાથી ચોક્કસ પ્રભાવિત તો થયો જ છું. હા, મને આના માટે બહુ ખરાબ ફીલ થાય છે. બિચારી બહુ નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ. હવે એ તો જે ભાગ્યમાં લખ્યું હોય એ થાય, પણ હા,
આપણે એટલું ચોક્કસ કરી શકીએ કે એને ખુશ રાખવાનો પ્રયત્ન તો કરી જ શકીએ આપણે. સરગમે પણ એને બહુ હટ કરી છે. ધ્વનિત, આ તું શું બોલી રહ્યો છે? તને શું થઈ ગયું છે? તને રહેવા માટે દયા આવે છે અને સરગમ તારી પત્ની છે અને તને ખબર છે કે એ કોઈને પણ હર્ટ ન કરી શકે ક્યારેય. તમારી વાત સાચી છે, પણ મને પણ નથી સમજાઈ રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. ક્યારેક મને સરગમ પર બહુ શંકા થાય છે અને ક્યારેક રહેવા માટે અતિશય દયા આવે છે. સરગમ પર શંકા અને પણ તને? હા ચિરાગભાઈ, જ્યારથી હું હોસ્પિટલથી પાછો આવ્યો છું ને ત્યારથી વધારે પડતી જ પોઝેસિવ થઈ ગઈ છે. ધ્વનિત, એને કેરિંગ કહેવાય ભાઈ. હા ચિરાગભાઈ, હું તમારી વાતને સમજુ છું, પણ એની અતિશય કેરિંગ પણ મને નથી ગમતી. ધ્વનિત, તું વધારે વિચાર નહીં કર. એ છે ને તને ખોવા નથી માંગતી એટલે તને એવું લાગે છે. એ કેર કરે છે તો તને એવું લાગે છે કે પોઝેસિવ છે, બાકી બીજું કંઈ જ નથી. હું પણ એવું જ વિચારું છું. જો એવું જ હોય તો સારું. સમીર, તમારું સ્પેશિયલ શરબત તૈયાર છે. હે સમીર, તમને યાદ છે આપણે દર ઉનાળામાં આપણો નિયમ હતો કે ઠંડુ શરબત પીતા હતા ધાબા પર આવીને. કોન્ટ્રાસ્ટ તો મને પણ બહુ પસંદ હતો. ઉપરથી તડકો આવતો હોય અને નીચે ઠંડુ ઠંડુ શરબત પીવાની કેવી મજા આવતી. એ બધું જ ફીકું લાગે છે તારા વગર. રેવા, તમે અહીંયા? મને નહોતી ખબર. આઈ એમ સોરી, સમીનો ફોટો ભીનો થઈ ગયો, પણ મેં આ જાણી જોઈને નથી કર્યું. મને નહોતી ખબર કે તમે અહીંયા બેઠા છો, નહીંતર હું પાણી ક્યારેય ના નાખતી. તારું હજી સુધી પેટ નથી ભરાયું? મારા પતિ માટે જ્યારે હું પ્રાર્થના કરવા ગઈ ત્યારે તે મારા ફૂલો ઢોળી નાખ્યા હતા અને ત્યારથી તું મારી દુખતી નસ પર હાથ લગાવીને મને વધારે દુઃખ આપે છે. અને હવે તો તું મારા પતિને યાદ કરવાનો અધિકાર પણ મારી પાસેથી છીનવી લેવા માંગે છે. તને ખબર છે સરગમ કે અમે કેટલી સરસ મોમેન્ટ એન્જોય કરી રહ્યા હતા અહીંયા, અને તે અહીંયા આવીને બધું જ બગાડી નાખ્યું. સરગમ, તે મારી જિંદગી બરબાદ કરી નાખી છે. તને તો ભગવાન પણ માફ નહીં કરે. આટલી નાની વાતને માથા પર લેવાની જરૂર નથી. તમે જેટલા ઇન્સિક્યોર છો એટલા ઇન્સિક્યોર તો મારે થવું જોઈએ ને. મારા જ ઘરમાં આવીને મારા જ પતિની સામે તમે મારી ઉપર આરોપ લગાવી રહ્યા છો. હું ઈચ્છું ને તો હું પણ તમારી જેમ રિએક્ટ કરી શકું છું, પણ હું નહીં કરું, કારણ કે હું તમારું દુઃખ સમજુ છું અને હું તમારા દુઃખનું અને તમારું માન રાખું છું. મને સાચે જ નહોતી ખબર કે તમે અહીંયા બેઠા છો. હું તો રાતની પાર્ટી માટે અગાસી સાફ કરવા આવી હતી. સરગમ, તું સ્વાર્થી છે. અને હા,
હું તારાથી કઈ ઇન્સિક્યોર નથી, પણ મેં જે સહન કર્યું છે ને એ હું જ જાણું છું. અને મારા પર જે વીતે છે ને એ તું ક્યારેય નહીં સમજી શકે. મારું દુઃખ તારા દુઃખ કરતા 100 ગણું છે. દરેકને પોતાનું દુઃખ બીજાના દુઃખ કરતા મોટું જ લાગે છે, પણ પોતાના દુઃખના આધાર ઉપર સામેવાળાનું કેરેક્ટર નક્કી ના કરાય. લાવો મને આપો, હું ફોટાને કોરો કરી દઉં છું. ના, રેવા દે, હું કરી લઈશ. ખબરદાર જો મારા પતિના ફોટાને હાથ પણ લગાડ્યો છે તો. રેવા, શું મેં અજાણતા ફરીથી રેવાને હર્ટ કરી દીધી? કોઈ વાંધો નહીં, આજે રાત્રે પાર્ટી છે ને તો એમાં હું એને સોરી કહી દઈશ. પાર્ટીની પ્રિપરેશન પણ કરવાની છે, પણ મારા મનમાંથી રેવાએ જે કહ્યું એ નીકળતું જ નથી. એનો મૂડ ખરાબ થઈ ગયો. હવે કેવી રીતે એને ખુશ કરું? અરે સરગમ, સારું થયું તું આવી ગઈ. મારે એક જગ્યાએ જવાનું છે, મને એક શર્ટ કાઢીને આપને. તો ક્યાં જવાની તૈયારી કરી રહ્યો છે? કન્સલ્ટન્સીમાં મારે 2-3 જગ્યાએ ઇન્ટરવ્યુ લાઇનઅપ છે, બસ ક્લિયર કરવાના છે. ઠીક છે? અને તે કેવી રીતે સમજાવું કે એને આ હાલતમાં બહાર ના જવું જોઈએ? પણ જો સીધું કહીને રોકીશ ને તો એ નહીં રોકાય, અને હું કંઈ પણ કહીશ તો પોઝેસિવનેસ લાગશે. એટલે શું કરવું જોઈએ? મારે એનું ધ્યાન પણ રાખવાનું છે, અને એ પણ એ નારાજ ના થાય એ રીતે. ધ્વનિ, તે આ જોયું? શું? હું તને કહેવાનું જ ભૂલી ગઈ. જે હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું ને ત્યાંથી ફોન આવ્યો હતો. તારો પ્રોગ્રેસ રિપોર્ટ અર્જન્ટલી માંગ્યો છે. બોલો, શું પૂછવાનું છે? બેસ. છાતીમાં દુખાવો થાય છે કે નહીં? ક્યારેક ક્યારેક થોડો દુખાવો થાય છે, બાકી નોર્મલ છે. નોટેડ. નેક્સ્ટ લિક્વિડ હાર્ટમાં શું લીધું હતું? અરે લખી દે ને જે આપતી હતી. કાકડીનો જ્યુસ, દાડમનો જ્યુસ. રાઈટ. ચાલો છું ત્યારે થાક લાગે છે? ના. ઊંઘ કેટલા કલાકની લો છો? 7 થી 8 કલાક. હજી કેટલા પ્રશ્નો પૂછવાના બાકી છે? લિસ્ટ લાંબુ છે, પણ અર્જન્ટ મોકલવું પડશે. અચ્છા, ફોર્મ બતાવો તો. મોબાઈલમાં જ છે. હા તો બતાવો. અહીંયા જ તો હતું, હમણાં લાગે છે ડિલીટ થઈ ગયો. ડિલીટ થઈ ગયું તો ટ્રેશ બિનમાં હશે ને? કોઈ ફોર્મ નથી ને? મને જાણી જોઈને રોકીને રાખ્યો છે ને? સરગમ, આ બધા ખોટા ખોટા પ્રયત્ન કરવાના બંધ કર. કેટલા સમયથી મને રોકીને રાખ્યો છે. હવે આમ નામ હું નહીં બેસી રહું. મારે કંઈક તો કામ કરવું પડશે ને. આમ પણ તારા એક્સ હસબન્ડને 75 લાખ રૂપિયા આપવાના છે. તું કેમ આવું બોલે છે? મારો એક જ પતિ છે, અને એ છે તું. અરે મજાક કરું છું. ચલ હું આવું. ઓકે? ચલો. ફની તે મને સંભળાવવાના બહાને જ મારી સાથે મજાક તો શરૂ કરી. મીરાબુ, શાક થઈ ગયું? ના મોટી બા, બસ 10 મિનિટ. હજુ 10 મિનિટ? ચલો જલ્દી કરો. મોટી બા, એક વાત પૂછું?
તમે કઈ ચિંતામાં છો? કોઈ એવી વાત જે તમારા મનમાં ઘર કરી ગઈ હોય? કોઈ ટેન્શન, કોઈ ડર? ના, એવું કંઈ નથી. કેમ એવું ખોટું લાગે છે તમને? મોટી બા, કિચનની નાની નાની વાતમાં તમે ક્યારે વળતા નથી, ક્યારે ગુસ્સે નથી થતા, તો પછી આજે અચાનક શું થયું? કઈ વાત છે? તમે મને કહી શકો છો. મીરા વહુ, વાત એમ છે કે જે પૈસા મારે કૌશિકને આપવાના હતા એ પોખરાજે મારી મરજી વિરુદ્ધ લઈ લીધા. મગજ ઠેકાણે નથી મારું અત્યારે. અરે 75 લાખ કઈ નાની રકમ છે? તમારી ચિંતા યોગ્ય છે મોટી બા. તમે પોખરાજભાઈને સમજાવશો તે સમજી જશે. અરે મીરા વહુ, પોખરાજે એ પૈસા ઉપયોગમાં લઈ લીધા છે. હવે સમજાવવાનો કોઈ અર્થ જ નથી. એ બધા પૈસા ગયા. તો તમે એમને રોક્યા નહીં? બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ ના સમજો અને ઉપરથી લજ્જા બહુ એને સમર્થન આપે છે. એને રોકવું તો એને એમ લાગે છે કે મોટી બા મારી સાથે અન્યાય કરે છે. મારી સીધી ગણતરી છે મીરા વહુ, આપણા માથા પર દેવું હોય તો માણસને ઊંઘ કેવી રીતે આવે? ચલો તમે જલ્દી શાક બનાવો. સરગમ, અહીંયા તું ક્યાં જાય છે અત્યારે? ને ધ્વનિતને દવા આપી? હા, આપી દીધી. ધ્વનિત ક્યાં છે? એ કન્સલ્ટન્સીમાં ગયો છે અને પછી ક્યાંક ઇન્ટરવ્યુ આપવા જવાનો છે. સરગમ, તું સારી રીતે જાણે છે કે એની તબિયત કેવી છે, છતાંય તે એને જવા દીધો? મોટી બા, મેં એને રોકવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ અરે પણ શું સરગમ, હમણાં જ એની સર્જરી થઈ છે ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ કોઈ નાની વાત નથી. તું આટલી બેદરકાર કેવી રીતે હોઈ શકે? પણ મોટી બા, અરે પણ શું સરગમ, બહાર તડકો તો જો. હવે તડકામાં જશે તો એની બોડી પર અસર થશે. અને નથી એની પાસે ગાડી કે નથી બીજું કોઈ સાધન. મોટી બા, એ મારી કોઈ વાત નથી સાંભળતો અને જો એને કંઈ વધારે કહેવા જો તો એને લાગે છે કે હું પોઝેસિવ થઈ રહી છું. એટલે મેં એને આ વખતે અલગ રીતે રોકવાનો પ્રયત્ન કર્યો પણ એ સમજી ગયો અને ગુસ્સે થઈને જતો રહ્યો અને જતા જતા એવું બોલીને ગયો કે શું કહું. શું? એને કહ્યું કે તારા એક્સ પતિને 75 લાખ રૂપિયા આપવાના છે. શું? ધ્વનિતે એવું કહ્યું તને? પછી એમ પણ બોલ્યું કે હું તો મજાકમાં બોલતો હતો. મજાકમાં પણ ના બોલાય એવી વાત છે. પાક્કું સરગમે મોટી બાને કહ્યું હશે કે હું બહાર છું. મોટી બા, પ્લીઝ મને રોકવાનો પ્રયત્ન ના કરતા. મારે થોડું બિઝી થવું છે. ઘરમાં મને અકળામણ થાય છે અને હું મારું ધ્યાન પોતે રાખી શકું છું. હું ઠીક છું. ઓકે, બાય. તમે 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 અહીંયા તમે ક્યાં ગયા હતા? હું મંદિરે ગઈ હતી શાંતિ માટે. પણ તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો? કન્સલ્ટન્સીમાં જોબ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યો છું. ખોટું નહીં લગાડતા, પણ તમારું હમણાં જ ઓપરેશન થયું છે અને આ રીતે બહાર જવું એ મારી હેલ્થનું ધ્યાન રાખવું પડશે, એમ જ ને? ઘરના બધા જ લોકો મને આ જ કહી રહ્યા છે, આ જ સમજાવી રહ્યા છે. પણ હું મારી હેલ્થનું ધ્યાન પોતે જ રાખી લઈશ. ખોટું ન લગાડતા. સાચું પૂછો તો મારો તમારી ઉપર એવો કોઈ હક નથી બનતો, પણ ઘરમાં જો કોઈની સાથે વધારે ફાવતું હોય ને તો એકમાત્ર તમે જ છો. એટલે જ જે યોગ્ય લાગ્યું એ કહી દીધું. ખબર નહીં, તમારી સાથે કંઈક અલગ જ કનેક્શન છે. દિલથી દિલનું બોન્ડિંગ. સાચું કહું, મને પણ એવું જ ફીલ થાય છે રેવું. ખબર નહીં,
જ્યારે તમે મારી સામે આવો છો ત્યારે મને એવું લાગે છે કે મારા ધબકારા વધી ગયા હોય. શું મને જોઈએ તમને ધબકારા વધી જાય છે? I'm sorry. Please don't take it wrong. ખબર નહીં હું કેવી રીતે બોલી ગયો. આઈ એમ રિયલી સોરી. મારે જવું જોઈએ. આ જોબ કરવી મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નો, સૌથી ઇમ્પોર્ટન્ટ તમારી હેલ્થ છે. કહેવાય છે ને, હેલ્થ ઇઝ વેલ્થ. તમારી અંદર એક નવું હૃદય ધબકી રહ્યું છે. તમે કોઈની વાત માનો કે ના માનો, પણ એ અંદર ધબકતું હૃદય શું કહી રહ્યું છે એ તો સાંભળો. હા, મને ખ્યાલ છે ક્લાયન્ટને શું જોઈએ છે અને હું કરી લઈશ. ઠીક છે, ચલ બાય. ચિરાગ, આ બધું શું છે? તો આ બધું વ્યવસ્થિત રાખતા શીખ. મમ્મી, હું બેચલરનું જીવન જીવું છું અને બેચલર્સના રૂમ આવા જ હોય. બેચલર્સના રૂમ આવા જ હોય? અરે તું કે તારા માટે તો કેટલાય માંગા લાવી દઉં, છોકરીઓની લાઈન લગાવી દઉં. હા, એની કોઈ જરૂર નથી. શું કોઈ જરૂર નથી? બેટા, આવું બધું ખાલી બોલાય છે કે એની જરૂર નથી. બાકી બધાને બધી જ જરૂર હોય છે. તું લગ્ન કેમ નથી કરી લેતો? મમ્મી, ભગવાન જ નથી ઈચ્છતા કે મારું કોઈ જીવન સાથી હોય, એટલે કદાચ આટલી વાર મારા લગ્ન નિષ્ફળ નીવડ્યા. ચિરાગ, બધા સાથે બધું જ બરોબર નથી થતું બેટા, અને ફરી આવું ક્યારેય ન બોલતો. તારા નસીબમાં પણ જીવન સાથી છે અને હું શોધીશ એને. ઠીક છે, તો પછી તારી ખુશી માટે હું કરી લઈશ. સારું, જો મારે મોડું થાય છે. ભલે, કલાકમાં આવી જઈશ. જ્યારે ખરેખર મારા દીકરાને જીવન સાથીની જરૂર છે ત્યારે જ એકલો છે, પણ હું એવું નહીં થવા દઉં. બહુ જ જિદ્દી થઈ ગયો છે ધ્વનિત. એક વાત નથી માનતો મારી. બહુ ચિંતા થાય છે એની મને. સરગમ, પત્નીની ફરજ પતિનું ધ્યાન રાખવું. તારે એને કડક શબ્દોમાં કહી દેવું જોઈએ ને કે ક્યાંય નથી જવાનું. આઈ એમ સોરી મીરા આંટી, પણ તમે તો જાણો જ છો ને, એ આજકાલ મારી વાત ક્યાં સાંભળે જ છે. અને પ્રેમથી સમજાવું કે ગુસ્સેથી, એ લડી ઝઘડીને પણ કરે તો પોતાની મનમાની જ છે. અને હમણાં ફોન કરું છું ને કહું છું કે હું પણ તારી સાથે આવું છું. થેન્ક ગોડ તું પાછો આવી ગયો. ધ્વનિત, તારો ખૂબ ખૂબ આભાર કે તું મારી વાત માની ગયો. બહુ ચિંતા થતી હતી મને તારી. તારાથી 2 મહિના આરામ નથી કરાતો, પછી તો તારે દોડાદોડી કરવાની જ છે ને. કશો વાંધો નહીં, એ આવી ગયો ને એ જ બહુ મોટી વાત છે. થેન્ક યુ ભગવાન. થેન્ક યુ ભગવાનને નહીં, રેવાને કહો. કેમ? કારણ કે મેં એમને રોકી દીધા. સરગમ, તું તો એ કરી શકી નહીં સરગમ, પણ એ મેં કરીને બતાવ્યું. માણસનું હૃદય પણ આવું જ હોય છે. પ્રેમથી સમજાવો ને તો સમજી જાય,
પણ એકનું હૃદય જો બીજાના હૃદયની વાત સાંભળે ને તો જ. એટલે ધ્વનિત, તે મારી ને સરગમની વાત ના માની અને તે રેવાની વાત સહેલાઈથી માની લીધી. એવું નથી મોટી બા. સરગમે મને સીધે સીધું કહ્યું હોત તો કદાચ હું રોકાઈ ગયો હોત, પણ એને વાત ફેરવવાનો પ્રયત્ન કર્યો. ખરેખર તું જાણે સીધી સીધી રીતે વાત માની પણ લે છે. એવું નથી. રેવાએ મને સીધે સીધું કહી દીધું અને મને આની વાત સાચી પણ લાગી. તમે ખોટું શું છે? હા, બધું છોડો. હવે હું ક્યાંય જવાનું નથી અને મને બહુ જોરદાર ભૂખ લાગી છે, એટલે મારા માટે જમવાનું પીરસો. હું હાથમાં ધોઈને આવું છું. હા, હું હમણાં જ લાવું છું. રહેવા દો મીરા માસી, તમે રહેવા દો. ધ્વનિતને હું પીરસી દઈશ. હું પીરસી દઈશ ધ્વનિતને. એમાં તમારે તકલીફ લેવાની જરૂર નથી રેવા. મને ધમકી આપે છે? અરે સમજે છે શું તારી જાતને? મારો દીકરો હીરો છે, હીરો. તમને લોકોને એની કદર નથી. આખી પેઢી આટલા વર્ષોથી એકલા હાથે ચલાવે છે. શું જેમ તેમ સમજે છે ને? અરે ગરજ નથી તારી દીકરીની. મૂક ફોન. લજ્જા ભાભી, જમવામાં બધા તમારી રાહ જુએ છે. અરે પેલી બે કોડીની બાઈ સમજે છે શું એના મનમાં? મારા ચિરાગ વિશે જેમ તેમ બોલે છે. હવે એ નક્કી કરશે કે મારો ચિરાગ લગ્ન કરશે કે નહીં. શું થયું લજ્જા ભાભી? મીરા, પેલા પૂનાવાળા કમળાબેનને ફોન કર્યો હતો. મેં એમને કહ્યું હતું કે ચિરાગ માટે સારી છોકરી હોય ને તો શોધી રાખજો. તો મને કહે છે કે તમારા દીકરાએ તો આટલી બધી વખત લગ્ન કર્યા છે, તમારો દીકરો સંબંધો સાચવી નથી શક્યો, તો આવા છોકરાને છોકરી કોણ આપશે? લજ્જા ભાભી, તમે એમની વાતનું મન પર નહીં લો. આપણને ખબર છે ને સાચું કારણ. આપણો ચિરાગ હેન્ડસમ છે અને એનાથી પણ વધારે સારો માણસ છે, એટલે એને સારી છોકરી ચોક્કસથી મળશે. પણ ક્યાં મળશે મીરા? સારી છોકરી ક્યાં મળશે? મને તો એ જ સમજાતું નથી. શોધવાથી તો ભગવાન પણ મળે છે. હા મીરા, તારી વાત સાચી છે. હું 1 મહિનાની અંદર મારા ચિરાગ માટે સારી છોકરી શોધીને જ રહીશ. અરે સમજે છે શું એની જાતને? ડિવોર્સી હોય, કુંવારી હોય કે વિધવા હોય, કોઈ પણ છોકરી ચાલશે. અને મીરા, તું પણ તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય ને ચિરાગ માટે તો ધ્યાન રાખજે. હા, ધ્યાનમાં રાખીશ. લજ્જા ભાભી, રેવા વિશે શું વિચાર છે તમારો? બરાબર જ લગાડેલું છે. હા, બરાબર જ છે, મને ખબર છે. હું ખાલી ઇકો સાઉન્ડ ચેક કરું છું, એટલે શું પાર્ટીમાં મજા આવે. સરગમ, મોટીબા ક્યાં છે? મોટીબાની તબિયત નથી સારી એટલે એ નહીં આવે. શું થયું મોટી માને? એમની તબિયત નથી સારી એટલે એમને આરામ કરવો છે. હું મોટી બાને મળીને આવું. ના ના ધ્વનિત, કઈ સિરિયસ નથી. તમે લોકો તૈયારી કરો, મોટીબાને સારું થશે ને એટલે આવી જશે. મીરા આંટી, શું વાત છે? શું થયું છે? તમે કઈ છુપાવી રહ્યા છો? વાત કઈ નથી સરગમ. મોટીબા પાસે જૂનું શેર સર્ટિફિકેટ નીકળ્યું હતું અને એ પૈસા ચિરાગના પપ્પાએ ધંધામાં વાપર્યા છે અને એનું મોટીબાને ખોટું લાગી ગયું છે એટલે એ નથી આવી રહ્યા. મોટીબાને એ પૈસા કૌશિકને ચૂકવવાના હતા. મીરા, અમે હંમેશા માટે પૈસા નથી લીધા. અરે પૈસા 1 મહિના પછી ચૂકવવાના છે ને.
એટલે આમાં ઉતાવળ શું છે? ત્યાં સુધીમાં તો બિઝનેસ સેટ થઈ જશે ને અમે બધા પૈસા આપી દઈશું. મોટી બા ટૂંકા ગાળાનું વિચારે છે અને અમે લાંબા ગાળાનું.